4 દાયકાથી સુરેશ જોશીએ શરૂ કરેલું ઉત્તમ ગુજરાતી સાહિત્યનું સામાયિક એતદ આજે પણ વરસમાં 4 વાર 100 પાના ભરીને ઉત્તમ અને રોચક સાહિત્ય ભાવકોને ઘેર ઘેર પહોંચાડે છે. 2020-21 દરમિયાન સુરેશ જોશી જન્મ શતાબ્દીના અવસરે એતદના પ્રકાશક ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર પ્રસ્તુત કરે છે સુરેશ જોશીની સાહિત્ય યાત્રાના સ્મરણો એમના સાથી સાહિત્યકારો દ્વારા. તો મિત્રો, માની લઉં છું કે બધા જ મજામાં છે. અહીં હાજર છો એટલે મજામાં જ એવું માની લઈએ. હવે આજે શરૂઆતમાં થોડી વાત અંગત બિનંગત ભૂમિકાએ એટલે થોડીક વાતો ગઈકાલે રહી ગયેલી એ આજે જરા પૂરી કરીએ. સૌથી પહેલા તો અમારો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક તરીકેનો. અમે એવું માનતા કે અમારા વિભાગમાં સુરેશ જોશી હોય પછી બીજાની જરૂર નહીં પડે. એટલે આ રીતે ચાલ્યા જ કર્યું. પણ એક વખત વિદ્યાર્થીઓએ મને કહ્યું કે જરા સ્ટડી કર. એટલે મેં કહ્યું શું કરું? મને કે તું તારી રીતે વિચારી અને સ્ટડી કર. આપણે એમને જરા કસોટી એ ચડાવીએ. એટલે મેં કહું ભલે. એટલે એ પીરિયડ હતો પશ્ચિમના વિવેચનનો. અને સુરેશભાઈ આવ્યા એ શરૂ કરે તે પહેલા જ મેં કહ્યું કે સુરેશભાઈ આજે પશ્ચિમનું વિવેચન રહેવા દો. આજે અમારે નિબંધના સ્વરૂપ વિશે જાણવું છે. એટલે એક આખો પીરિયડ તમે નિબંધના સ્વરૂપ વિશે તે લઈ લો. સામાન્ય રીતે બીજા શિક્ષકો આવી રીતે તૈયાર ના થાય, પણ સુરેશભાઈ એક ક્ષણના વિલંબ વિના એમણે નિબંધ વિશે તે શરૂ કર્યું અને બેલ વાગી ગયો, એની કોઈને ખબર પણ ના પડી. એટલે આ પ્રકારે જે સજ્જ હોય એ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ વિષય ઉપર બોલી શકે એની પ્રતીતિ બધા જ વિદ્યાર્થીઓને થઈ. હવે તે વખતે થોડુંક સુરેશભાઈ પણ આવી રીતે સળીઓ કરે ખરા, એટલે એમને જરા બીજો દાવ અજમાવ્યો. તે વખતે હું મારો ગણવેશ હતો જબ્બો અને લેંગો. એટલે દરરોજ જબ્બો ને લેંગો પહેરીને જ કોલેજમાં જવાનું. પછી કંઈક બન્યું અને મેં શર્ટ અને પેન્ટ પહેર્યા. એટલે સુરેશભાઈ અમારો વર્ગ 100-125નો અને એમાં બોલ્યા કે જુઓ, કોઈ કન્યાનો સ્પર્શ થાય એટલે આપણા કપડાં પણ બદલાઈ જાય. એટલે એ રીતે એ જરાક સળી કરવા ગયા. પછી એક વખત એ મને કે 3 characters in search of you. એટલે મેં કહ્યું કે થવા દો સર્ચ, આવશે એની મેળે. મને કે એમનામાં સ્પર્ધા છે? મેં કહું ના, એવી કોઈ સ્પર્ધા નથી. એટલે એમનો એક ગર્ભિત આશય એવો હતો કે હું કોઈના પ્રેમમાં પડું. અને મેં કહ્યું કે જુઓ, તમારો આશય ગમે તે હશે પણ હું કોઈના પ્રેમમાં નહીં પડું, કારણ કે મારા મનમાં એક કન્યા નક્કી છે અને એની સાથે જ
તે મારે લગ્ન કરવાનું છે. મને કે સારું, ત્યારે એ કન્યા બતાવજે. એટલે કોઈ માને નહીં. પણ 1965 આ બેઠી છે તે માત્ર 16 વર્ષની હતી. અને એમને લઈને હું સુરેશભાઈને મળવા ગયો. સુરેશભાઈ કે પ્રસન્ન પ્રસન્ન. અને પછી ખાનગીમાં મને કે તારી આર્થિક પરિસ્થિતિઓમાં આને જરા સાચવી લેજે. મેં કહું ભલે, સાચવી લઈશ. એટલે આ પ્રકારની એક આત્મીયતા જે શિક્ષકમાં વિદ્યાર્થી માટે હોવી જોઈએ, એ આત્મીયતા મને ભારોભાર મળી. અમે જ્યારે બીએમાં હતા ત્યારે સવારે 8 વાગે લાઇબ્રેરી ખુલે અને રાતે 10 વાગ્યા સુધી. એટલે પછી તે આગળ અમારી ગાડી ચાલી અને એ ગાડી એવી સરસળત ચાલી કે અમને પ્રશ્ન થયો કે ચાલો હવે તમે જ્યાં જ્યાં વ્યાખ્યાન આપવા જાઓ ત્યાં ત્યાં અમે આવીએ. એટલે તે વખતે વડોદરામાં એક થિયોસોફિકલ સોસાયટી હતી અને એ થિયોસોફિકલ સોસાયટીમાં દર શુક્રવારે સુરેશભાઈ વ્યાખ્યાન આપવા જાય. એ વ્યાખ્યાનો અમે નિયમિત રીતે સાંભળ્યા. પછી એક દિવસ અંગ્રેજી વિભાગમાં એમનું વ્યાખ્યાન ગોઠવાયું શેક્સપિયર ઉપર. એટલે અમે ગયા. 1 કલાક શેક્સપિયર ઉપર વ્યાખ્યાન ચાલ્યું અને પછી કંટક સાહેબ, કે તે વખતે અધ્યક્ષ હતા, એમને કહ્યું કે ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ લેક્ચર્સ ઓન શેક્સપિયર બાય સુરેશ જોશી. તો જ્યારે કંટક સાહેબ આવું પ્રમાણપત્ર આપે ત્યારે આપણને પણ લાગે કે ઔપચારિકતા નથી, એ ખરેખર હૃદયપૂર્વક આપે છે. એવી જ રીતે જ્યોતિન્દ્ર દવેને 75 વર્ષ પૂરા થયા. વડોદરામાં એમનો સન્માન સમારંભ રખાયો. ચંચી પણ હતા, સુરેશભાઈ પણ હતા. અને સુરેશભાઈ બોલ્યા. એ બોલ્યા પછી જ્યોતિન્દ્ર દવે ઊભા થયા અને બોલ્યા કે કોઈનાથી ન રીઝે એવો આ માણસ આજે મારા ઉપર રીઝી ગયો અને હું ધન્ય થઈ ગયો. એટલે એમનો સાથ પણ ભીનો થઈ ગયો. એટલે આપણને લાગે કે જ્યોતિન્દ્ર પણ એવી રીતે તે સાચે સાચું એમના હૃદયમાં જે છે એ જ તે બોલતા હતા. એક અફવા એવી પણ આવી આખા ગુજરાતમાં કે ઉમાશંકર જોશીને અને સુરેશ જોશીને બનતું નથી. આ અફવા હતી. એમના મનમાં કદાચ અપેક્ષાઓ વધારે હશે, બંનેના મનમાં. પણ એ જે અસંપ્રજ્ઞાત ચિત્ત જે છે એ શું હતું અને એની પ્રતીતિ મને ક્યારે થઈ કે એ દવાખાનામાં હતા, છેલ્લી ઘડીઓ હતી અને તે વખતે સન્નિપાતની અવસ્થા હતી. અને સન્નિપાતની અવસ્થામાં સુરેશભાઈ બોલતા હતા. 2 કવિને યાદ કર્યા. એક પેલો કવિ જર્મન, ઇફ આઈ ક્રાઇડ who would hear me among the angelic orders, રિલ્કે, એમનો માનીતો કવિ. અને બીજી પંક્તિ આવી, મને આશ્ચર્ય થયું કે આ બીજી પંક્તિ કેવી રીતે આવી ગઈ. ભૂમિયા વિના મારે ભંભાતા ડુંગરા. એટલે થયું કે સુરેશભાઈના મનમાં અંદરથી ઉમાશંકર જોશીને માટે બહુ જ પ્રેમ હતો અને એ જે પ્રેમ છે
એ પ્રેમ વખતો વખત એમણે તે આપણી આગળ વ્યક્ત કર્યા જ કર્યો અને એ જે પ્રેમ છે એ પ્રેમ તે ચાલતો રહ્યો. અમને વિદ્યાર્થીઓને એક વધારે લાભ એ પણ થયો કે સુરેશભાઈ અમને જરા જુદા પ્રકારે પ્રેરણા આપતા હતા. એક વખત સંસ્કૃતિના તંત્રી ઉમાશંકરને એક લેખ જોઈતો હતો એમના કોઈ વિશેષાંકને માટે. માધવ અચવલનો મરાઠીમાં લેખ લખાયો હતો. એમને સુરેશભાઈને મોકલ્યો અને કહ્યું કે તમે આનો અનુવાદ કરી આપો. એટલે સુરેશભાઈએ કહ્યું, મને બોલાવ્યો, મારી સાથે ભણતી એક મરાઠી જાણતી કન્યાને બોલાવી અને અમને કહ્યું કે તમે બંને ભેગા થઈ અને આ લેખનો અનુવાદ કરો. અમે અનુવાદ કર્યો અને સુરેશભાઈ ઉપર પરથી જોઈ ગયા. મને કે ગુજરાતી સરસ રીતે આવ્યું જ છે એટલે વાંધો નથી. ઉમાશંકરને મોકલી પણ આપ્યો. ગમે તે થયું પણ અમારા જે નામ છે એ સંસ્કૃતિમાં છપાયા નહીં, માત્ર માધવ અચવલનું જ નામ છપાયું. એનો કોઈ અફસોસ નહીં, કારણ કે એવો કોઈ મોહ રાખીને અમે ગયા પણ ન હતા. ત્યાર પછી એક પ્રશ્ન બીજો થયો. અમને પૂર્વાલાપ કોઈ બીજા શિક્ષક ભણાવતા હતા. અમને મજા નથી પડતી એટલે સુરેશભાઈની કેબિનમાં જઈ અને અમે કહ્યું બે એક જણાએ કે અમારે પૂર્વાલાપ તમારી પાસે શીખવો છે. એટલે એ કે 4 વાગ્યા પછી આવવાનું અને હું બેઠો છું અને તમે કહેશો ત્યાં સુધી હું પૂર્વાલાપ ભણાવીશ. અને અમે આખો જે પૂર્વાલાપ તે ભણ્યા. અને અમારા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ એમની પ્રસન્નતા જરા જુદા કારણે હતી. 2 કવિ અમારે ભણવાના હતા. એક કવિ એ સુંદરમ યાત્રા અને બીજા કવિ રાજેન્દ્ર શાહ ધ્વનિ. આ બંને કવિને એમણે જે રીતે ભણાવ્યા એ રીતે હજુ આજે પણ એ વિદ્યાર્થીઓમાં કોઈક મળે ત્યારે યાદ કરે કે આપણે કેવા ધ્વનિ ભણ્યા હતા. એટલે એ વાત આગળ ચાલે. અને એમની જે ખ્યાતિ, એ ખ્યાતિ એવી કે એમણે કોઈ દિવસ માંદગીની રજા લીધી નહીં. માદા એ રીતે પડતાય નહોતા. પણ અમારા અધ્યક્ષે એમને કહી રાખેલું કે જુઓ, તમે ક્યાંય વ્યાખ્યાન આપવા જાઓ ત્યારે તમારે અગાઉથી કહેવાનું નહીં કે હું આવતીકાલે નહીં આવવાનો. કારણ કે જો વિદ્યાર્થીઓને ખબર પડશે તો કોઈ વિદ્યાર્થી ક્લાસમાં આવશે જ નહીં. એટલે કોઈ ઉત્તમ વિદ્વાન, સહૃદય, સંવેદનશીલ સર્જક અને એ શિક્ષક હોય તો એનો કેવો પ્રભાવ પડે છે એ પ્રભાવ તે આપણને ખ્યાલ આવે. એટલે આ રીતે જ્યારે અમે તે શિક્ષક તરીકે એમને જોયા, એમને જ્યારે જાણ્યા અને ઠેઠ સુધી એટલે લગભગ તે એમના નિવૃત્તિના કાળ સુધી અમે ભણતા ને ભણતા જ રહ્યા. વચ્ચે વચ્ચે અમને કહે કે તમે આ પુસ્તક વાંચો, આ પુસ્તક વાંચો. અને 2 પુસ્તક એમણે જે તે સૂચવ્યા એ પુસ્તક તો મારાથી ખોવાઈ ગયા. એટલે ઝેરોક્સ કરાવીને આજે રાખ્યા અને મને કહેલું કે ગીતાની જેમ આ પુસ્તક વાંચજો. એક પુસ્તક હતું આઈડિયા ઓફ અ થિયેટર, ફ્રાન્સિસ ફર્ગ્યુસનનું, અને બીજું પુસ્તક હતું
માર્શલ રેમોનું ફ્રોમ બોડલેર ટુ સુરિયાલિઝમ. એટલે આ પ્રકારની જે એક વિદ્યાર્થીઓની સાથે જે પ્રીતિ બંધાય અને પાછું કહી રાખેલું કે જ્યાં અંગ્રેજી ન સમજાય ત્યાં તમારે મારી પાસે આવતા રહેવાનું અને અંગ્રેજી સમજી લેવાનું. અને બીજું એમણે એક બીજો પણ દાવ કર્યો. મને કહે કે જો આ લગભગ 63-64ની વાત, મને કહે કે આ અંગ્રેજી એક વાર્તા છે અને એ અંગ્રેજી વાર્તા તારે ગુજરાતીમાં કરીને આપવાની છે, આપણે ક્ષિતિજમાં મૂકવી છે. મને થયું કે સુરેશભાઈ, ક્ષિતિજમાં હું મારો અનુવાદ કેવી રીતે મૂકી શકીશ? મને કે તું પહેલાં એકવાર કર અને પછી મને બતાવ અને પછી આપણે તે મૂકીશું. એમને ક્યાંક રંધો ફેરવ્યો અને એક અનુવાદ ક્ષિતિજમાં પ્રગટ થયો અને અમારા બધા વિદ્યાર્થી મિત્રો બહુ આનંદ પામ્યા કે ચાલો આપણો કોઈક મિત્ર ક્ષિતિજમાં પણ પ્રગટ થયો. એટલે આ પ્રકારની વાત આગળ ચાલી. બીજી કોઈ અંગત વાતમાં મને પણ રસ નથી. એટલે અંગત જ્યાં સુધી બિનંગત ભૂમિકાએ આપણે મૂકી શકીએ ત્યાં સુધી આપણે વાત રાખીએ. હવે ગઈકાલે બિપિનભાઈએ એક પ્રશ્ન મૂક્યો અને એ પ્રશ્ન તે તમારી આગળ હું વાંચી જ બતાવું છું. શિરીષભાઈને સુજોની વાર્તા સંદર્ભે પ્રશ્ન. લાઠાએ એટલે લાભશંકર ઠાકર એમના પુસ્તક હમારી સલામમાં ગૃહ પ્રવેશ વાર્તાનું કડક વિવેચન કર્યું છે. એમના કેટલાક મુદ્દા આ છે. નાયકના મનોગતનું નિરૂપણ કરવામાં નવીનતા છે, પણ તે સપાટી પરની અને કૃતક છે. બીજો મુદ્દો, માત્ર તાર્કિક કથનના વાક્યો મળે છે, ભાવકને ભાવનો રસનો રસાનુભવ થતો નથી. ઉપર છલ્લું બાહ્ય નિરૂપણનું નાવીન્ય સર્જકતાનો પરચો આપી શકતું નથી. ક્ષણ પછીની ક્ષણનું વર્તમાન ક્ષણોનું નાયકની સંવિત ધારાનું સૂક્ષ્મ વિગતપૂર્ણ સંકુલ નિરૂપણ કરવાની વાર્તાકારની ગુંજાઈશ જોવા મળતી નથી. વાર્તા નાયકની સર્જકતા અને સંવેદનશીલતા આભાસી છે. સર્જકના સાહસનો અહીં કોઈ સંકેત મળતો નથી. આ રીતે સુજોની અન્ય વાર્તાઓની ફેર તપાસ કરવી જોઈએ? પ્રશ્નાર્થ બિપિનનો છે. હવે હું માનું કે લાભશંકર ઠાકરની ભૂમિકા સાથે બિપિનભાઈ થોડા સંમત તો થતા જ હશે. આ એક વાત. હવે અંગત વાત કરું તો જ્યારે માનીતી અણમાનીતી એનું સંપાદન કરવાનું આવ્યું, મારી સાથે કોઈ સહસંપાદક ન હતા. એટલે એ સંપાદનમાં મેં એક પણ વાર્તા ગૃહ પ્રવેશમાંથી લીધી નહીં. એટલે અમારા પ્રકાશકો એમણે સુરેશભાઈના દેખતા ફરિયાદ કરી કે તમારો એક ગૃહ પ્રવેશ સંગ્રહ અને એમાંની એક પણ વાર્તા શિરીષ ના લે એ કેમ ચાલે? એટલે સુરેશભાઈ એ પણ મને કહ્યું કે ભાઈ ગૃહ પ્રવેશ આખો માંડી વાળવાનો છે. એટલે મેં કહ્યું હવે જો તમારો આગ્રહ હોય તો એક વાર્તા હું લઈશ, બીજી કોઈ વાર્તા હું નહીં લઈ શકું. એટલે એક વાર્તા મેં લીધી અને એ રીતે 18 વાર્તાઓ
તે ત્યાં આગળ મૂકી. હવે બીજો પ્રશ્ન એ પણ થાય, એનું શીર્ષક હતું થીજી ગયેલો સૂર્ય. એ ઉહાપોમાં છપાયો છે. બીજો એક લેખ પાછળથી પણ આવ્યો, એ કદાચ હવે જોવા મળશે. ગ્રંથસ્થ તો થઈ ગયો છે, પણ એ કદાચ પુસ્તકમાં પડી રહ્યો હશે. હવે પ્રશ્ન એ થાય કે હું જ્યારે કોઈ વાર્તાકારના 5 સંગ્રહ લઈને બેઠો હોઉં અને એ 5 સંગ્રહમાંથી હું જો પસાર થયો ન હોઉં અને માત્ર એક જ સંગ્રહ, અને તે પહેલો, એમાંથી જ જો હું પસાર થયો હોઉં અને એની જે નબળાઈઓ છે એ નબળાઈઓ એ હું છાપરે ચડીને રજૂ કરું, તો એમાં ઔચિત્ય કેટલું? કારણ કે ગઈકાલે આપણે વાત કરેલી કે અપિચ અને ન તત્ર સૂર્યો ભાતિ, એમની કીર્તિના કળશ એવા એ વાર્તા સંગ્રહો છે. બધી જ રીતે, વૈચારિક રીતે, ભાવાત્મક રીતે, સંવેદનાત્મક રીતે, ભાષાની દ્રષ્ટિએ આખી જે વાત એ એમને જુદી રીતે મૂકી આપી, અને એ રીતે ગુજરાતી જે વાર્તા છે એ વાર્તા આગળ વધી. ગુજરાતી ભાષા, ગુજરાતી ગદ્ય પણ આગળ વધ્યું. આટલો જો સ્વીકાર આપણે કરી શકીએ, અને આટલી બધી 25 વાર્તાઓ છે, એ 25 વાર્તાઓમાંથી તો 10 વાર્તાઓ પણ આપણે સારવી શકતા હોઈએ આજે, તો એમાં કશું જ ખોટું નથી. એટલે આ એક વિવેચનની જે એક શિસ્ત છે, એ શિસ્ત પણ જાળવવી જોઈએ એવું મને અંગત રીતે લાગે છે. એટલે આ સિવાયના કોઈ મત હોઈ શકે, કારણ કે મતૈક્ય ખોળવું એ તો બહુ અઘરું છે. આખી દુનિયાએ હેમ્લેટને વખાણ્યું, ટી.એસ. એલિયટે બાજુ પર મૂક્યું, એને તો શેક્સપિયર પણ બાજુ પર મૂક્યો અને મિલ્ટન પણ બાજુ પર મૂક્યો કે મિલ્ટને ના ચાલે. આ બધા ડેડ લેંગ્વેજમાં કંઈ કવિતાઓ કરી રહ્યા છે, અને હેમ્લેટ એ એનું વસ્તુલક્ષી પ્રતિરૂપ એ શોધી જ શક્યો નથી, એટલે એ નિષ્ફળ નાટક છે એવું એલિયટે કહ્યું. આપણે એલિયટને આપણે સ્વીકારીએ ન સ્વીકારીએ એ જુદી વાત છે, પણ એની જે દલીલો છે અને એ જે દલીલોમાં એનું કેટલું સત્ય છે એ આપણે ચકાસવાનો પ્રયત્ન કરવો પડે. એમ કરીને ફરી આજે લાઠા તો છે નહીં, પણ બિપિનભાઈને હું વિનંતી કરી શકું કે અપિચ્છ અને ન તત્વ સૂર્યો ભાતિની જે વાર્તાઓ છે એ વાર્તાઓ ફરી એકવાર તમે વાંચી જજો, અને તમને છેવટે શું લાગે છે એ આપણે જોઈશું. અને જો એવું હશે તો તમારી જે કંઈ પેલી વિધા હશે, તમારી સ્વીકૃતિ અસ્વીકૃતિ જે હશે તે આપણે જાહેરમાં મૂકી શકીશું. એટલે મેં શબ્દ સૃષ્ટિમાં સંપાદકે પૂછ્યું ત્યારે મેં જણાવ્યું હતું કે અહીં કોઈ ગુરુ ભક્તિ નથી. ગુરુ ભક્તિ વિનાની જ આ વાત આખી છે, અને જે મને લાગે છે તે કોઈ પણ રીતે સાચું છે એમ માનીને હું આગળ ચાલુ છું. આટલી વાત આપણે આગલા અનુસંધાનમાં કરીએ. હવે આપણે કવિતા ઉપર જઈએ. કવિતા એ બહુ મોટો વ્યાપાર છે.
કવિતાને તો પૂર્વમાં કે પશ્ચિમમાં ઉચ્ચાથી ઉચ્ચ એવી અભિવ્યક્તિ તરીકે ઓળખાવ્યું. અને એ જે કવિતા છે એ કવિતા આપણી પાસે કેવી રીતે આવે છે. સુરેશ જોશીએ તો કહ્યું પણ છે કે કવિતા સાથે મને એટલું બધું તે ફાવ્યું નથી. કવિતા પ્રમાણમાં મેં ઓછી પણ લખી છે, પણ હું જેટલો નિબંધમાં કે જેટલો વાર્તામાં હું ખીલી શક્યો છું એટલો હું કવિતામાં ખીલી શક્યો નથી. આ દોડ ઘાલું નમ્રતા ન હતી, એ સાચે સાચ એમની એક ભાવના હતી. અને એ જે ભાવના છે એ ભાવના આપણે જ્યારે એમના જુદા જુદા કાવ્ય સંગ્રહોમાંથી પસાર થઈએ ત્યારે આપણને ખ્યાલ આવશે. પહેલો તો સંગ્રહ એમનો ઉપજાતિ, ભલે પાછળથી પ્રત્યંચામાં નોંધ મૂકી કે ઉપજાતિ હવેથી રદ કરવો, પણ મારો પ્રશ્ન જરા જુદા પ્રકારનો હતો અને છે કે ઉપજાતિ પહેલા ગુજરાતી કવિતા કયા માર્ગે હતી, એને કેટલા સ્થિત્યંતરો સિદ્ધ કર્યા હતા, અને એ સ્થિત્યંતરો જો સિદ્ધ થયા હોય તો પછી જ્યારે કોઈ કવિ કોઈ કાવ્ય સંગ્રહ લઈને આવે અને તે ગંભીર કવિ, નિષ્ઠાવાન કવિ, ત્યારે એ કયા પ્રકારની કવિતા આપણને આપે છે એ આપણે જોવું જોઈએ. એટલે આપણને ખ્યાલ છે 30ની કવિતા, 40ની કવિતા, 85ની કવિતા, એ કવિતાઓ ગુજરાતી કવિતાને શોભાવે એ પ્રકારની કવિતા તો હતી. અને એ કવિતા પછી સુરેશ જોશી ઉપજાતિ લઈને આવે એટલે એમને પાછળથી લાગ્યું કે ઉપજાતિ સંગ્રહ ના ચાલે, એટલે એમને રદ કર્યો. એમને આમે માનેલું છે કે એક ઉત્તમ કૃતિ બીજી 99 કૃતિને મારી નાખે. તો આ એક ઉત્તમ કૃતિ એ માપવાનો એક માપદંડ આ છે કે તમે કેટલી જે કૃતિઓ આગળ એ લખાયેલી છે એની સામે આવો છો. ઉપજાતિ એ રીતે જોવા જઈએ તો નિષ્ફળ એવો એ સંચય હતો. પણ આગળ ચાલીએ. ત્યાર પછી એ પ્રત્યંચા સંગ્રહ આવ્યો. પ્રત્યંચા સંગ્રહમાં પણ કે જે કવિતા છે એ કવિતાનો આરંભ જનાંતિકે સાથે સંબંધ હોય એ પ્રકારે તે ગોઠવાયેલો હતો. અને એ જે સંગ્રહ છે એ સંગ્રહમાં જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ એમની જે કવિતા છે એ કવિતા એ જુદો જે ઘાટ છે એ ઘાટ લેતા જાય છે. અને એ જ્યારે ઘાટ લેતા જાય ત્યારે એ જે કવિતા છે એ કવિતા એ જુદી રીતે આપણી જે સંવેદના હતી એ સંવેદનાને પડકારે એ પ્રકારની જે કવિતા તે બની.
એમણે કબૂલ્યું કે મારી આગલી જે કવિતાઓ એમાં જે દુઃખ હતું, જે વેદના હતી, એ તો કલ્પિત હતી. જગત સામેની દ્રષ્ટિ કરીને મેં કશું જ કામ કર્યું ન હતું, અને એ રીતે મારી એ કવિતામાં જે વિષાદ પ્રગટવો જોઈતો હતો એ વિષાદ પ્રગટી શક્યો નથી. અને એ જે વિષાદ છે એ વિષાદ, એ જે કવિતા, એ કવિતામાં કેવી રીતે પ્રગટવાની વાત એ આગળ જોવું પડે. એટલે એમણે કહ્યું કે પાળેલી કે પોસેલી નિરાશાને મેં થકાવી દીધી, કારણ એના મૂળિયા મારામાં ન હતા. એટલે સૌથી મોટી વાત આ હતી કે જેના મૂળિયા આપણા પોતાનામાં ન હોય એવી જે રચના છે એ રચના આપણે શા માટે કરવી જોઈએ. એટલે જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પ્રશ્ન થવા માંડે છે કે કયા પ્રકારની આ જે માનવ સંવેદના આપણી સામે છે. એટલે એક કવિતામાં એમણે કહ્યું, રોજ રાતે જોઉં છું ગામને પાદર ઉભેલા આમલીના ઝુંડમાંથી, કે અસ્થિ પિંજર લઈ ખડા ખંડેરમાંથી, કે અષ્ટકોણી વાવના પાતાળમાંથી, કે દૂરના વનના ઘૂંટ્યા અંધારમાંથી, કે પછી મારી છાયાની પછી તેથી ચાલી આવે કો મૂકી વણઝાર, ઉન્નિદ્ર આંખે હું ગણું આવે ના એનો પાર, ચહેરા ભૂસેલા સર્વના ના વાણીનો ઉચ્ચાર. તો મનુષ્યને જીવ સૃષ્ટિથી જુદું પાડનારું મોટામાં મોટું તત્વ તે વાણી. અને એ વાણી વિનાના મનુષ્યો એમને તો જોયા, અને એ જ્યારે મનુષ્યો જોયા ત્યારે એમને લાગ્યું કે આ જે મનુષ્ય છે એ મનુષ્યની જ વાત તે કરવી જોઈશે. અને એ જે મનુષ્યની વાત થોડી ધારો કે હું વાચાળ બનીને કરું તો, એટલે ક્યાંક એવી વાચાળતા પણ આવી. એટલે એમણે લખ્યું, માનવોનો મેળો નિશ્ચિન્ન સૌ ચહેરાઓનો નર્યો સરવાળો. તો આ પ્રકારે એમને બધું નિશ્ચિન્ન લાગ્યું. અને કોઈ પરદેશી લેખકે મોટે ભાગે હેમિંગ્વે કહ્યું કે આપણે બધા કેવા છીએ, તો કાગળની ચબરચી જેવા છીએ. તો આ નિશ્ચિન્ન એવો જે ઘટ, એ ઘટ કેવી રીતે. પછી એ એક પ્રયોગ કરવા ગયા. ક્ષિતિજમાં એક કવિતાનું ગુચ્છ પ્રગટ થયું. એ કવિતા આ રીતે શરૂ થાય છે, આ આપણા પ્રેમની વિદાયનું મુહૂર્ત, જેને સાથે આવકાર્યો તેનાથી છૂટા પડતા આપણે છૂટા પડીશું ના, પ્રેમ આપણાથી જશે દૂર દૂર. હવે આજે આપણને આશ્ચર્ય થાય, પણ ક્ષિતિજમાં જ્યારે આ કાવ્યગુચ્છ પ્રગટ થયું ત્યારે એની ઉપર શીર્ષક હતું, એક સુરિયાલિસ્ટ કવિના 10 દિવસ. સુરિયલ કવિનો પરિચય બધાને છે, એટલે કોઈ એવું નહીં કહી શકે કે આ સુરિયલ કવિતા છે. એટલે જ્યારે ગ્રંથસ્થ કરવાની વાત આવી ત્યારે આ સુરિયલ લેવલ જતું રહ્યું. અને એમણે કે જે કવિતા છે એ 10 કવિતા જેનું ગોત્ર
એ પેલી વાર્તાઓ સાથે પણ છે અને મૃણાલ કવિતા સાથે પણ એનું પુત્ર છે. એ કવિતા આગળ આવી અને એક બાજુથી તે થોડી ભાવુકતા પણ પ્રવેશી અને થોડીક વિષાદની રેખાઓ પણ પ્રવેશી. કઈ રીતે જુદા પડતા જાય છે. ઘર વિશેની છબી એક જમાનામાં એમણે કેવી આપી, આ છે અમારું ઘર, જ્યાં ચાલી રહી હરફર, 3-4 પડછાયા તણી. પડછાયા શબ્દ આપણે નોંધી શકીએ. પણ પાછળથી જ્યારે ઘર વિશે કવિતા આવી ત્યારે એ કવિતા, એની બાની, એની સંવેદના, એના કલ્પન બધું બદલાઈ ગયું. અને જુઓ, એક દંત રાક્ષસના ખુલ્લા જડબા જેવું આ ઘર, મગર બરછટ એની સિમેન્ટ ત્વચા. તો આ જે અનુભૂતિ થઈ અને એ જે અનુભૂતિ આપણને સ્પર્શે કે હવે જે ઘર છે એ ઘર કયા પ્રકારનું તે કવિને દેખાયું. એટલે ત્યાં આગળ તે આપણો એક કવિ એને ભરી સભામાં મુર્દાની વાસ આવી. ઉમાશંકર જોશી અને સુરેશ જોશી એ કહે છે કે મને તો આજુબાજુ હસતા હડ પિંજરો દેખાયા. તો બે કવિ બંનેની જે ચેતના છે એ ચેતના એક સ્તર પર હોય એવું આપણને લાગે. અને એમ કરીને તે કહીએ કે આખી યુગ ચેતના આ પ્રકારની હશે. એ કેવી રીતે આગળ ચાલે. અને કેટલીક વખત એમને થયું કે ચાલો હું થોડી સીધી કવિતા મૂકી દઉં. કોઈ કહે કે આ અભિધા છે તો ભલે. અને એમણે એવું લખ્યું કે મારી આગળ જે માણસ છે તે માણસ કેવો છે, તો જે ઘરને કારાગાર બનાવીને જીવ્યો છે, જે પ્રાણપણે લોકશાહીના મસોતાથી પોતાનો ચહેરો ભૂસવાને મથ્યો છે, જેને આતતાઈના પડછાયા નીચે સલામતી શોધી છે, જે પોતાનું મૂળ શોધતો પશુની બોર સુધી પહોંચી ગયો છે. અને એમ કરીને જે વાત આવી તે છેવટે તો ક્યાં સુધી આવી કે હવે મને જીવવાનો થાક લાગ્યો છે. અને તથાપિમાં જે થાક નામની જે કવિતા લખી એ કવિતાની પાછળ આ એક ભૂમિકા હતી કે જીવીને આપણે કરવાનું શું, આપણે કર્યું શું. એટલે થાક લાગે એ જ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ તે થયા કરી. અને એમ કરીને એ આગળ ચાલ્યા. અને થોડી એમની જે ઉત્તમ કવિતા, જેના વિશે હું માનું છું ત્યાં સુધી ચંદ્રકાંત ટોપીવાળાએ લખ્યું છે તથાપિની કવિતાઓ વિશે. અને એ કવિતાઓમાં ડુમ્મસ છે, સમુદ્ર છે, અને બીજી જે કવિતાઓ તથાપિ એટલે શીર્ષકવાળી પણ કવિતા, એ બધા વિશે એમણે આ લખ્યું. ખાસ કરીને તો 5 અંકનું નાટક, જેમાં નાટ્યાત્મકતા, કાવ્યાત્મકતા, કથનાત્મકતા એ ત્રણેયનો સુભગ સમન્વય એ કરી શક્યા. હવે એમની એક ઈચ્છા તો પહેલેથી રહી કે જે ભાવક વિશ્વ ચેતનાને સ્પર્શે નહીં તે સાચો ભાવક કેવી રીતે કહેવાય. એટલે
આપણે ત્યાં તો અભિનવ ગુપ્તે પણ કહ્યું કે શાસ્ત્રથી નહીં, કાવ્યથી જ આપણી રુચિ કેળવાય અને કાવ્ય પાસે જ આપણે જવું જોઈએ. એટલે એમણે પોતાના બધા વિદ્યાર્થીઓને કહેલું કે વિવેચનના પુસ્તકો વાંચતા પહેલા કવિતા વાંચો, વાર્તા વાંચો, નવલકથા વાંચો. એ વિના આપણો કોઈ ઉદ્ધાર થઈ ન શકે. એટલે વિવેચનના પોથા આપણે ભણ્યા તોય શું અને ના ભણ્યા તોય શું. એટલે 2.5 અક્ષર પ્રેમ કે 1800 પંડિત હોય. એટલે આ જે રુચિ છે એ રુચિ કેળવવાની વાત એટલે સૌથી વધારે મહત્વની ગણી શકાય. એટલે એમણે બકર ઠાકોરની જેમ નક્કી કર્યું કે આપણે વિશ્વ કવિતાની સાથે ડગ માંડીએ. વિશ્વ કવિતાની પડછે આપણી જે કવિતા છે, કવિતા કેવી છે એ આપણે જોઈએ. અને જો આપણે એ કવિતા આપણને નબળી લાગે તો કવિતા માંડી પાડવાની. તો સૌથી પહેલી પ્રતીતિ આત્મ પ્રતીતિ છે. તો આ જે આત્મ પ્રતીતિ, એ આત્મ પ્રતીતિ કરવી કેવી રીતે? પહેલો પ્રશ્ન તો આ આવે. એટલે એક પછી એક કવિતા આવવી જોઈએ. રવિન્દ્રનાથનો પ્રભાવ ઝીલ્યો, પણ રવિન્દ્રનાથના એ આંધ્રા ભક્ત ન હતા. રવિન્દ્રનાથ જેને ફર્નિચર પોએટ કહેતા હતા, એટલે એ કવિ પાસે સુરેશ જોશી ગયા અને સુરેશ જોશીએ બોધલેરની જે કાવ્ય સૃષ્ટિ, એ કાવ્ય સૃષ્ટિ એ પોતે સ્વીકારી. બોધલેરના તો 3-4 અનુવાદ ગુજરાતીમાં થયા છે, એટલે અંગ્રેજીમાં થયા છે. એટલે એ અનુવાદમાં એમને સૌથી વધારે સ્પર્શ્યો તે કેમ્પબેલનો અનુવાદ. અને કેમ્પબેલના અનુવાદને આધારે એ આગળ ચાલ્યા. હવે વિદ્યાર્થીઓને જો આપણે આ દિશામાં વાળવા હોય તો એક અદ્ભુત પુસ્તક છે બોન્સોનું પોએમ ઇટસેલ્ફ. 5 ભાષાની કવિતા. એ કવિતાનું ગદ્ય રૂપાંતર, અઘરા શબ્દો એના કેમ અંગ્રેજી પર્યાય નથી મળતા એની સ્પષ્ટતા, અને સાથે સાથે આસ્વાદ. તો આ અદ્ભુત પુસ્તક. બીજું એક પુસ્તક હતું લોવેલનું. એનું શીર્ષક જ કે છે ઇમિટેશન્સ. એટલે ઇમિટેશન એન્ડ બીજું. એક ત્રીજું પુસ્તક હતું જ્યોર્જ સ્ટાઇનરનું પોએમ ઇન્ટુ પોએમ. એટલે આ પ્રકારના જે પુસ્તકો, એ પુસ્તકો સામે જો રાખેલા હોય તો આપણને વિશ્વ કવિતા, એ કવિતાનો જે વારસો છે એ વારસો આ રીતે મળે. એટલે ગુજરાતી જે કવિતા છે એ ગુજરાતી કવિતાનું જે કંઈક શિખર છે, એ શિખર જો આપણે આંબવું હોય તો પરકીયા પાસે આપણે જવું પડે. અને જે લોકો રૂપરચનાના અતિ આગ્રહી હોય એ લોકો તેમ કે એક ભાષાનો અનુવાદ બીજી ભાષામાં થાય જ નહીં. આપણે ત્યાં તો નવલરામ પણ માનતા હતા કે એક શબ્દ આગો પાછો ન થઈ શકે. તો અનુવાદમાં શું કરીએ? અને આપણી પરિસ્થિતિ તો જરા વિકટ છે, કારણ કે ફ્રેન્ચમાંથી અંગ્રેજી, અંગ્રેજીમાંથી ગુજરાતી, તમિલમાંથી હિન્દી કે અંગ્રેજી, અને પછી આપણે ગુજરાતી. એ તો ચંદ્રકાંત જેવા, દેસાઈ જેવા
કોઈ વીર આવી ચડે અને તે જર્મનમાંથી બારોબાર અનુવાદ કરવાની આમ ભીડે, એ વાત જુદી. પણ આપણને લાગે કે જો અનુવાદ ન હોય તો આપણું રુચિતંત્ર કેટલું મર્યાદિત રહ્યું હોત. એટલે અનુવાદમાં એક જુદી જુદી ભાષાઓ હોય છે. કોઈ કવિતા છે, એ કવિતામાં પણ જુદી જુદી ભાષાઓ હોય છે. અને એ ભાષામાંથી જે ભાષામાં આપણે ગુજરાતીમાં મૂકી શકીએ એ ભાષા આપણે અપનાવવાની, એમ કરીને આપણે આગળ ચાલી શકીએ. તો એ રીતે જે ગુજરાતી જે છે એ ગુજરાતી એ આપણે આગળ વધારી શકીએ. અને બોધલેરની કવિતામાંથી જ્યારે આપણે પસાર થઈએ ત્યારે એક વિદ્યાર્થીને હું બોધલેરની કવિતા વિશે વાત કરતો હતો અને મેં એક દ્રષ્ટાંત આપ્યું બોધલેરમાંથી કે એવું થાય છે કે ઉષ્ણ કટિબંધની નીલિમાને, મધ્યાહ્નની નીલિમાને હું ઘૂંટ પર ઘૂંટ પીને ગટગટાવું. એટલે વિદ્યાર્થીઓએ મને પૂછ્યું કે આમાં નવું શું કહ્યું? એટલે મેં કહ્યું કે જુઓ, આ કવિ મલબાર સુધી આવેલો છે. મલબારની નારી ઉપર પણ એને કવિતા લખી છે. અને જે પ્રદેશમાં વરસાદની ઋતુ લગભગ બારમાસી હોય, આકાશ વાદળથી છવાયેલું હોય, બરફથી છવાયેલું હોય, એ પ્રદેશનો માણસ જ્યારે આપણા આકાશની નીલીમાં જુએ ત્યારે શું થાય? એટલે આ જે નીલિમા છે એ નીલિમાની વાત તે બોધલેર કરે છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. એટલે એ રીતે જ્યારે આપણે આ જે કવિતા છે એ કવિતાના એક પછી એક દ્રષ્ટાંતો લઈએ અને એમાં એક બીજું સાહસ, આ જે સંપાદન છે સુરેશ જોશીનું સાહિત્ય વિશ્વમાં, એમાં મેં એ કર્યું કે પરકીયમાં જેટલા અનુવાદ હતા એ અનુવાદ તો મૂક્યા, પણ એ સિવાય એનાથી બમણા તમણા અનુવાદ સુરેશભાઈએ કર્યા હતા. ચીની, જાપાની, ઓસ્ટ્રેલિયા, અંગ્રેજ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલી, પોર્ચુગીઝ, આ બધી જે કવિતાઓ છે એ કવિતાના અનુવાદો એમણે આપણને આપ્યા. અને આપણને થાય કે આટલી વ્યાપક ભૂમિકા ઉપર અનુવાદો ગુજરાતીમાં કેટલાક કવિઓએ આપણી આગળ મૂક્યા.